નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં બહુજનીનિક વારસા વિશે અભ્યાસ કરીશું. હવે નામ ઉપરથી તમને ખબર પડી જાય, બહુજનીનિક એટલે એક કરતાં વધારે જનીનો કોઈ ચોક્કસ લક્ષણના નિયંત્રણની પ્રક્રિયા કરતા હોય અને તે વારસાગત ઉતરી આવતા હોય તો તેને શું કહેવાશે? બહુજનીનિક વારસો. જો તેની સ્પષ્ટ આપણે વ્યાખ્યાયિત કરી તો કઈ રીતે વ્યાખ્યાયિત કરશું કે કોઈ એક લક્ષણ 3 કે તેથી વધુ જનીન દ્વારા નિયંત્રિત થાય તો તે લક્ષણને બહુજનીનિક લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. અને તે જનીનોને બરાબર કેવા જનીન કહેવાશે? બહુવિધ જનીન તરીકે ઓળખવામાં આવે છે. આ બહુવિધ જનીન એ પર્યાવરણના પ્રભાવને પણ ધ્યાનમાં લઈ બહુજનીનિક વારસા તરીકે તે આનુવંશિક રીતે ઉતરી આવે છે. બરાબર, એટલે કે આનુવંશિક રીતે પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે અને તે વારસાને બહુજનીનિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે 3 વ્યાખ્યા આપણે ચર્ચા કરી. બહુજનીનિક લક્ષણ એટલે શું, બહુવિધ જનીન એટલે શું અને બહુજનીનિક વારસો એટલે શું. તો હવે આના આપણે સહેજ પર્યાવરણ તરફ આપણે થોડીક નજર ફેરવી કે જેમાં તમને આને અનુલક્ષીને આવા જનીનોને અનુલક્ષીને લક્ષણો તમને જોવા મળશે. જેમ કે જોવા જઈએ તો ઊંચાઈ, કે મનુષ્યની ઊંચાઈને ધ્યાનમાં લઈ તો એમાં ઊંચાઈ એક લક્ષણ છે, પણ ઊંચાઈમાં પણ તમને જુદાપણું જોવા મળે છે કે કોઈ માણસની ઊંચાઈ સૌથી નીચી જેમ કે 2 ફૂટ કે જે હોય બરાબર, અને પછી સૌથી ઊંચી હાઈટ ધરાવતી વ્યક્તિ પણ જોવા મળે છે કે લગભગ તેની હાઈટ જોવા જઈએ તો 7 ફૂટ હોઈ શકે બરાબર. પરંતુ તેની વચ્ચે ઘણા બધા માણસોની હાઈટમાં પણ જુદાપણું જોવા મળે છે. 3 ફૂટવાળો, 4 ફૂટવાળો, 5 ફૂટવાળો વ્યક્તિ જોવા મળે છે કે લક્ષણો જોવા મળે છે. તો અહીંયા જોવા જઈએ તો જે હાઈટ કે ઊંચાઈ માટેનું કે વૃદ્ધિ માટેનું જે જનીન છે એ જનીન વૃદ્ધિ તો કરે છે કે ઊંચાઈમાં તો વધારો કરે છે, પણ તેની સાથે જોવા જઈએ તો તેમાંથી જે પ્રોટીન સર્જનની પ્રક્રિયા છે તે તેમાં રહેલી એલેલ ના અભિવ્યક્ત થવા ઉપર આધારિત જોવા મળે છે. એવી જ રીતના બીજું એક ઉદાહરણ લઈ, જેમ કે ચામડીનો રંગ બરાબર. તો ચામડીનો રંગ તમે જોવા જાઓ તો ઘણા બધા પ્રકારના, એમાં ખાસ કરીને 2 પ્રકાર તો ખાસ જોવા મળે છે. કાં તો સૌથી ઘેરો એટલે કે સૌથી કાળો ચામડીનો રંગ જોવા મળે, અથવા તો સૌથી સફેદ એટલે કે ચામડીનો રંગ ઝાંખો અથવા તો લાઇટ કલરનો જોવા મળે. તેની વચ્ચે પણ તમને ઘણા બધા સ્કિન કલર જોવા મળે છે. આછો ઘેરો, આછો ઝાંખા રંગનો જોવા મળે, કાં તો વચગાળાનો કલર ચામડીનો રંગ જોવા મળે. તો આ બધા જે લક્ષણોમાં જે જુદાપણું જોવા મળે છે, એક લક્ષણ તો એક જ છે પણ તેમાં જે ભિન્નતા જોવા મળે છે તે તેના માટે જવાબદાર જે જનીનો છે એ જનીનોની એલેલ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે તેના ઉપર આધારિત જોવા મળે છે. તો અહીંયા આપણે ચામડીનો રંગ, આપણી એનસીઈઆરટી બુકમાં ચામડીના રંગને અનુલક્ષીને તમને થોડીક સમજૂતી આપેલી છે, તેના વિશે આપણે ચર્ચા કરી બરાબર. ચલો હવે બહુજનીનિક ચામડીનો રંગ વારસામાં ચામડીના રંગ વિશે આપણે ચર્ચા કરી. તો ચામડીનો રંગ એ શેના આભારી છે, શેના કારણે જોવા મળે છે? ચામડીનો રંગ માટે કોણ જવાબદાર છે? મેલેનિન. મેલેનિન શું છે? પ્રોટીન છે બરાબર. હવે મેલેનિન પ્રોટીન ના ઉત્પાદન માટે, એટલે કે મેલેનિન પ્રોટીન એ કયા જનીનો ના નિયંત્રણ હેઠળ જોવા મળે છે? તો ખાસ કરીને જોવા જઈએ તો મેલેનિન પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયામાં 3 જનીનો મહત્વનો ભાગ ભજવે છે, કે 3 જનીનો દ્વારા નિયંત્રણ થતું જોવા મળે છે બરાબર. હવે આ જે જનીનો છે, 3 જનીનો, ખાલી જનીન નહીં પણ જનીનની જોડ યાદ રાખજો બરાબર. 3 જનીનની જોડ, એ તો તમને ખબર છે કે જનીન હંમેશા કેવામાં હોય છે? જોડમાં હોય છે બરાબર. હવે આ જે જનીન છે એટલે કે 3 જનીનની જોડ એટલે એલેલ કેટલી જોવા મળશે? 6 એલેલ. 6 એલેલ તેની અંદર જોવા મળશે બરાબર. એલેલ એટલે તમને ખબર જ છે
કે જનીન હોય તો જનીન હંમેશા કેમાં હોય? જોડમાં હોય. આવી એક જોડ તો જનીનની આ એલેલ આ જનીનની આ એલેલ થશે અને આની આ એલેલ થશે, બરાબર? તો આવી 2 એલેલ, એવી રીતના બીજું જનીન છે એની 2 એલેલ, ત્રીજું જનીન છે એની 2 એલેલ, ટોટલ કેટલી એલેલ થઈ? 6 એલેલ ની હાજરી જોવા મળે છે. હવે અહીંયા જોવા જઈએ તો આ 3 જનીન છે એ જનીનો રંગસૂત્ર, જુદા જુદા રંગસૂત્રના એક જ લોકાઈ પર, એક જ સ્થાન કે લોકાઈ, તમે શબ્દ વાપરો, સ્થાન પર જોવા મળે છે, બરાબર? હવે એના સિવાય જોવા જઈએ તો જમીનમાં જે 6 એલેલ છે એ દરેક એલેલ ચોક્કસ મેલેનિનના સંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવે છે. તો અહીંયા જોવા જઈએ તો જનીનની દરેક એલેલ કોના નિર્માણમાં ભાગ ભજવે છે? પ્રોટીન નિર્માણમાં, બરાબર? દરેક એલેલ સ્વતંત્ર એટલે કોઈ સાથે મિશ્રિત થયા વગર સ્વતંત્ર મેલેનિન સંશ્લેષણ માં ભાગ ભજવે છે. યાદ રાખજો, અહીંયા આમાં એક બહુજનીનિક વારસામાં ચર્ચા કરવા છે તો જે લક્ષણ માટે જવાબદાર જનીનની જોડ છે તેની દરેક એલેલ માંથી પ્રોટીન અભિવ્યક્ત થતું હોય છે તેના માટેનું, બરાબર? એટલે કે લક્ષણ પ્રસ્થાપિત થતું જોવા મળે છે. અહીંયા કોઈ પ્રભાવી જનીન કે પ્રચ્છન્ન જનીન જોવા મળતું નથી, બરાબર? તો દરેક એલેલ મેલેનિન સંશ્લેષણમાં ભાગ ભજવતું જોવા મળે છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા મેલેનિન સંશ્લેષણ માટે હવે આપણે એના વિશે લખી કે મેલેનિન સંશ્લેષણ માટે જવાબદાર જનીનની 3 જોડ. કેટલી છે? 3 જોડ છે. કઈ જોડ છે એ આપણે લખી, બરાબર? કઈ જોડ આવશે? જેમાં 3 જોડ પૈકી આપણે તેને કેપિટલ મૂળાક્ષરથી દર્શાવી. જનીનની એક જોડ, બરાબર? એક જોડને આપણે કેપિટલ એ તરીકે દર્શાવેલી છે, જનીનની જોડ, બરાબર? જનીનની બીજી જોડ જે છે તેને કેપિટલ બી તરીકે દર્શાવી છે. જનીનની ત્રીજી જોડ જેને કેપિટલ સી તરીકે દર્શાવ્યું છે, બરાબર? તો કહેવા જાય કે જ્યારે જનીનની આ જે 3 જોડ છે જેની અંદર હાજર હોય, બરાબર, તેનો રંગ કે ચામડીનો રંગ કે જેની અંદર આ 3 જનીન કેવા છે? પ્રભાવી છે અને જે મેલેનિન સંશ્લેષણની પ્રક્રિયા તેની અંદર કેવું જોવા મળે છે? સૌથી વધુ જોવા મળે છે. કેવી? સૌથી વધુ જોવા મળે છે. અને જેને કારણે તેનો ચામડીનો રંગ કેવો જોવા મળે છે? ખૂબ જ ઘેરો જોવા મળે છે. કેવો? ખૂબ જ ઘેરો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? વાઇસ વર્સા, જો આ જે 3 જનીનની જોડ છે તે પ્રચ્છન્ન સ્વરૂપમાં હોય, પ્રચ્છન્ન સ્વરૂપ એટલે તમને ખબર છે પ્રચ્છન્ન સ્વરૂપને આપણે શેના નાના મૂળાક્ષરથી દર્શાવવામાં આવે છે, બરાબર? કઈ રીતે? આ રીતે હોય, સ્મોલ બી સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી બી અને સ્મોલ સી, બરાબર? આ સ્વરૂપે હોય એટલે કે પ્રચ્છન્ન સ્વરૂપે હોય તો તેની અંદર મેલેનિન સંશ્લેષણ થતું નથી. શું લખીશું આપણે? મેલેનિન સંશ્લેષણ થતું નથી, બરાબર? એ થોડું પણ મેલેનિન સંશ્લેષણ નથી થતું. 3 જોડ કેવી છે? પ્રચ્છન્ન છે, જેને કારણે તેનો ચામડીનો રંગ ખૂબ જ ઝાંખો જોવા મળે છે. ઝાંખો એટલે સફેદ જોવા મળે છે, બરાબર? તો આ ક્રાઇટેરિયા જેની અંદર જોવા મળે તે આપણે ચર્ચા કરી ગયા, ચામડીનો રંગ, બરાબર? હવે એક ત્રીજો ક્રાઇટેરિયા વિશે પણ ચર્ચા કરેલી છે કે જો વચગાળાનો કે 3 જનીનો, અહીંયા જો પેલા કેસમાં શું લખેલું છે? 3 જનીનો કેવા છે? સમયુગ્મી છે. સમયુગ્મી એટલે કે સરખા છે અને પણ પ્રભાવી છે. તો સૌથી ઘેરો જોવા મળે ચામડીનો રંગ.
ત્રણે ત્રણ જનીન અહીંયા પણ કેવા છે? સમયુગ્મી છે. સમયુગ્મી એટલે કે સરખા, પણ કેવા છે? પ્રચ્છન્ન છે. તો ચામડીનો રંગ ખૂબ જ લાઇટ જોવા મળે. પણ વચગાળાનો એટલે કે ત્રણે ત્રણ જનીનો વિષમયુગ્મી હોય તો વિષમયુગ્મીને આપણે કઈ રીતે લખી શકીએ? કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c. જો આ પ્રકારનું હોય, બરાબર, તો તેની અંદર મેલેનિન સંશ્લેષણ કેવું જોવા મળે છે? વચગાળાનું જોવા મળે છે. કેવું જોવા મળશે? વચગાળાનું. કે બહુ વધુ પણ ન થાય, બહુ ઓછું પણ ન થાય, એટલે કે તેના હિસાબે ચામડીનો રંગ કેવો? વચગાળાનો જોવા મળે છે. એટલે કે ઘઉંવણો આપણા શબ્દમાં કહીએ, બરાબર, કેવો જોવા મળશે? વચગાળાનો ચામડીનો રંગ જોવા મળશે. તો આ ત્રણ પોસિબિલિટી વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આને આધારે એટલે ખાસ જો અહીંયા તમને એ રીતે સમજવા માંગે છે કે જ્યારે જનીન એ પ્રભાવી સ્વરૂપમાં હોય, ત્રણે ત્રણ જનીનની જોડ, તો તેની બધી એલેલ કેટલી? 6 એલેલ કેવી છે? પ્રભાવી. આ કેસમાં જોવા જઈએ પ્રભાવી છે એટલે કે તેની 6 એલેલ મેલેનિન સંશ્લેષણ કરશે. એટલે મેલેનિન સંશ્લેષણનું પ્રમાણ કેવું થઈ જશે? વધી જશે. એટલે મેલેનિન વધી જશે અને મેલેનિનનું પ્રમાણ વધુ હોય તો તેનો ચામડીનો રંગ કાળો જોવા મળે, એમ સમજી લેવાનું. અહીંયા એક પણ એલેલ પ્રભાવી નથી. કેવી છે? પ્રચ્છન્ન છે. એટલે કે તેના દ્વારા મેલેનિન સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. તેથી તેના ચામડીનો રંગ લાઇટ કલરનો જોવા મળે છે. અને આવો હોય તો આમાં એ કેવો છે? પ્રભાવી છે. સ્મોલ એ કેવો છે? પ્રચ્છન્ન છે. બરાબર. તો માત્ર ત્રણ પ્રભાવી એલેલ આવેલી છે. કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C. એ ત્રણ એલેલ જ તે મેલેનિન સંશ્લેષણ કરશે. બાકીની જે ત્રણ પ્રચ્છન્ન એલેલ છે, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, તેના દ્વારા મેલેનિન સંશ્લેષણ થશે નહીં. તો જે મેલેનિન નિર્માણની પ્રક્રિયા એ કોની વચ્ચેના ગાળાની જોવા મળશે? આના જેટલી પણ નહીં જોવા મળે, આના કરતાં વધુ પણ નહીં જોવા મળે, આના કરતાં ઓછી પણ નહીં જોવા મળે, પણ કેવી જોવા મળે છે? વચગાળાની જોવા મળે છે. મેલેનિન સંશ્લેષણ થાય છે પણ વચગાળાનું થાય છે. તો હવે આપણે આ તબક્કા ઉપરથી એટલો ખ્યાલ આવી ગયો કે એલેલ જેટલી એલેલ પ્રભાવી હશે ત્રણે ત્રણ જનીનમાં, એટલું મેલેનિન સંશ્લેષણ વધુ જોવા મળશે અને તેને આધારે તેનો રંગ ઘેરો અથવા તો આછો જોવા મળે છે. તો આપણે એક કોષ્ટક તૈયાર કરી નાખી અને એક કોષ્ટકને આધારે આપણે તેના સંકરણની પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા એક કોષ્ટક આપણે અહીંયા સાઈડમાં ડ્રો કરી નાખી, કારણ કે આપણે તેને થોડુંક રિમાઇન્ડ રાખવું પડશે, તૈયારી રાખવી પડશે, બરાબર. જો જનીન અહીંયા કેટલા છે? ચામડીના રંગ માટે 3 જોડ છે, એટલે કે જનીનની જોડ કેટલી છે? 3 જોડ છે. અહીંયા સાઈડમાં ચામડીનો રંગ લખી નાખું, બરાબર. ચામડીનો રંગ લખી નાખું, બરાબર. અને અહીંયા તેને આપણે ક્રમ આપી દઈએ. હવે જનીનની 3 જોડ છે, એમાં કેટલી? 6 એલેલ હાજર છે. હવે આપણે કાઉન્ટ કરી કે જો 6 એલેલ જનીનની 3 જોડ છે, માનો કે હું અહીંયા લખી નાખું, બરાબર. ફોર એક્ઝામ્પલ આમાં તમે જોવા જાઓ તો 6 એલેલ કેવી છે? પ્રભાવી છે, બરાબર. તો અહીંયા પ્રભાવી એલેલ નો આપણે ક્રમ લખવાનો છે, બરાબર. પ્રભાવી એલેલ ની સંખ્યા લખશું આપણે, બરાબર. અને તેને આધારે આપણે આનો ક્રમ આપશું. ખ્યાલ આવી ગયો? અહીંયા આને આધારે ક્રમ આપશું આપણે. જો આ કેસ હોય, આ પરિસ્થિતિ હોય, તો એને ક્રમ નંબર 6 આપશું. કેમ ક્રમ નંબર 6 આપ્યો આપણે? કારણ કે તેમાં પ્રભાવી એલેલ કેટલી છે? 6 છે, બરાબર. 6 પ્રભાવી
એલેન હાજર છે. ખ્યાલ આવી ગયો? કેટલી છે? 6 પ્રભાવી એલેન હાજર છે. તો તેનો ચામડીનો રંગ કેવો જોવા મળશે? ખૂબ જ ઘેરો. આ યાદ રાખજો, બરાબર. સેમ એ રીતે આપણે લખવા જઈએ કે જો 5 પ્રભાવી એલેન હોય, 5 પ્રભાવી એલેન, 5 પ્રભાવી એલેન એટલે શું કે જે 6 એલેન છે એ 6 એલેન માંથી 5 પ્રભાવી હોય અને છઠ્ઠી એક કેવી હોય? પ્રચ્છન્ન હોય એલેન, બરાબર. ઉદાહરણ તરીકે આપણે અહીંયા એક બે ઉદાહરણ સાથે લખતા જાય, બરાબર. આને ક્રમ નંબર શું આપેલું છે? 6. શેને આધારે? કારણ કે તેની 6 એલેન કેવી છે? પ્રભાવી છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, A, કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C, બરાબર. એક શક્યતા આ પણ હોઈ શકે. બીજી એક શક્યતા શું હોઈ શકે કે કેપિટલ A, કેપિટલ A એમને હોય, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, કેપિટલ C. આ પણ શક્યતા હોઈ શકે, બરાબર. સેમ એ રીતે આ પણ શક્યતા હોઈ શકે, કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, સ્મોલ c. આ પણ શક્યતા હોઈ શકે, બરાબર. અહીંયા તમે 3 માં કાઉન્ટ કરવા જાઓ તો પ્રભાવી એલેન તમને કેટલી જોવા મળશે? 5 જોવા મળશે. સેમ આમાં પણ 5 જોવા મળશે. 1 2 3 4 5. સેમ આમાં પણ 5 જોવા મળે છે. 1 2 3 4 5, બરાબર. બાકી એક કેવી છે? પ્રચ્છન્ન છે, બરાબર. ધ્યાનથી જોતા જજો. તમે આને આધારે તમે મારી સાથે સાથે ડ્રો પણ કરતા જજો. તો આ વ્યક્તિનો ચામડીનો રંગ તમને કેવો જોવા મળશે? ઘેરો જોવા મળશે, બરાબર. ઘેરો એટલે આના કરતાં થોડોક ઓછો કાળાશ પડતો જોવા મળશે. તો તેનો આપણે ક્રમ કેટલી? 5 પ્રભાવી છે તો આનો ક્રમ આપણે શું આપશું? 5 આપશું. આ યાદ રાખવાનું છે, બરાબર. હવે આપણે બીજી શક્યતા વિશે ચર્ચા કરી કે 6 એલેન પૈકી અહીંયા 5 હતી, 4 એલેન પ્રભાવી હોય, બરાબર. કેટલી? 4 પ્રભાવી હોય, પ્રભાવી એલેન હોય. તો તેનો ક્રમ નંબર આપણે 4 આપી, બરાબર. હવે 4 પ્રભાવી તો બાકીની બે કેવી હોય? પ્રચ્છન્ન હોય. ફોર એક્ઝામ્પલ તેની પોસિબિલિટી આપણે લખી શકી, બરાબર. કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C અને કેપિટલ C. તો અહીંયા તમે જોઈ શકશો 1 2 3 4 4 એલેન પ્રભાવી છે. સેમ એવી રીતના તમે આ રીતે પણ લખી શકો, કેપિટલ A, સ્મોલ a, સોરી, કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c. આ રીતે પણ શક્યતા હોઈ શકે, બરાબર. એના સિવાયની પણ હોઈ શકે. પણ અત્યારે આપણે શું અહીંયા તમે દર્શાવ્યું છે, અહીંયા પણ જો 1 2 3 4 કાઉન્ટ તમે કરતા જજો, બરાબર. કેટલી? 4 પ્રભાવી એલેન હોય. તો તે વ્યક્તિનો રંગ તમને કેવો જોવા મળે? ખૂબ જ ઓછો ઘેરો. શું લખશું આપણે? ઓછો ઘેરો. કોના કરતા ઓછો ઘેરો? આના કરતા આનો ચામડીનો રંગ ઓછો ઘેરો જોવા મળે, બરાબર. ચોથી શક્યતા 4 પ્રભાવી એલેન, બરાબર. હવે આપણે શું લખી કે 6 એલેન પૈકી 3 એલેન પ્રભાવી હોય, બરાબર. શું લખશું? 3 એલેન કેવી હોય? પ્રભાવી હોય. તો તેનો જનીન પ્રકાર આપણે લખવા જઈએ તો કેવો હોઈ શકે? 3 એલેન પ્રભાવી. તો તેનો ક્રમ આપણે શું આપી? 3 આપી, બરાબર. કઈ રીતે હોઈ શકે? 3 એલેન પ્રભાવી તો બાકીની 3 એલેન કઈ લખવાની? પ્રચ્છન્ન લખવાની, બરાબર. જેમ કે અહીંયા લખી છે આપણે A, કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c, બરાબર. અને તે વ્યક્તિનો ચામડીનો રંગ કેવો જોવા મળશે? વચગાળાનો જોવા મળે. વચગાળાનો એટલે કે નહીં કાળો કે નહીં સફેદ, પણ કેવો? ઘઉંવાળો જોવા મળે, બરાબર. હવે આપણે કઈ શક્યતા લખી? 3 એલેન નું તો થઈ ગયા. હવે આપણે જો 6 એલેન પૈકી 2 એલેન પ્રભાવી હોય, બરાબર. કેટલી? 2 એલેન પ્રભાવી હોય. તો અહીંયા તમે પોસિબિલિટી લખી શકો 2 એલેન. તો આને ક્રમ હું શું આપું? ક્રમ મેં અહીંયા શું આપેલો છે? 2 આપેલો છે, બરાબર. કેમ? કારણ કે તેના જનીન
પ્રકારમાં 2 એલેલ પ્રભાવી અને બાકી 6 માંથી 2 કાઢી તો બાકી કેટલી વધે? ચલો કાઉન્ટ કરો. બાકી કેટલી વધશે? બાકી વધશે 4 એલેલ. એ કેવા સ્વરૂપમાં હશે? પ્રચ્છન્ન સ્વરૂપમાં હશે. બરાબર. તો એનું આપણે જો ઉદાહરણ તરીકે લખવા જઈએ તો કઈ રીતે લખશું? કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ c અને કાં તો આ રીતે CC. તો અહીંયા તમે જોઈ શકશો આ બે કેવી છે? પ્રભાવી છે. બરાબર. એના સિવાયની પોસિબિલિટી પણ તમે લખી શકો. કઈ રીતે લખશો? કેપિટલ સ્મોલ a પછી સ્મોલ b કેપિટલ C સ્મોલ c. પોસિબિલિટી આગળ આપણે ટેબલમાં આવશે તે. મૂળ તમારે એટલું યાદ રાખવાનું કે તેની અંદર 2 એલેલ પ્રભાવી હોય તો એનો ક્રમ આપણે 2 આપેલો છે. બરાબર. તો હવે એવા સંજોગોમાં તેનો રંગ કેવો જોવા મળશે? ખૂબ જ ઓછો લાઈટ, ઓછો ઝાંખો. શું લખશું? ઓછો ઝાંખો. ઝાંખો અથવા તો આપણે શું લખી શકીએ? લાઈટ કલર લખી શકો તમે, યાદ આવે તો. બરાબર. એના પછીની શક્યતા લખી કે 6 એલેલ પૈકી એક જ એલેલ પ્રભાવી હોય, બાકી 5 એલેલ કેવા? પ્રચ્છન્ન સ્વરૂપમાં હોય. તો અહીંયા આપણે પોસિબિલિટીઝ લખી 1 એલેલ પ્રભાવી હોય, બાકીની 6 એલેલ પ્રચ્છન્ન સ્વરૂપમાં હોય. તો તમે કઈ રીતે લખશો? બરાબર. તેનો જનીન પ્રકાર આપણે લખવા જવો હોય પહેલા તો એને ક્રમ શું આપશું? 1 આપશું. અને તેનો જનીન પ્રકાર લખવા જાય તો કેપિટલ A સ્મોલ a, કેપિટલ B કેપિટલ સ્મોલ b સ્મોલ c સ્મોલ c. તો અહીંયા તમે જોશો તો એક જ કેવું એલેલ પ્રભાવી છે. તો એ વ્યક્તિનો રંગ, ચામડીનો રંગ તમે જોવા જાઓ તો કેવો જોવા મળે છે? ઝાંખો જોવા મળશે. એટલે કે વ્હાઇટ કલરની સ્કિન જોવા મળશે. અને છેલ્લી પોસિબિલિટી, બરાબર, શું આપણે લખશું? કે એક પણ એલેલ પ્રભાવી ન હોય. શું લખશું આપણે? એક પણ એલેલ પ્રભાવી ન હોય. તો તેનો આપણે શું લખવાનું? 0 લખશું તેનો ક્રમ. બરાબર. તેનો જનીન પ્રકાર આપણે લખવા જઈએ તો શું લખશું આપણે? સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c સ્મોલ c. બરાબર. તો તે વ્યક્તિનો ચામડીનો રંગ ખૂબ જ, શું લખશું? શબ્દ વાપરેલો છે ખૂબ જ ઝાંખો જોવા મળે. તો આ કોષ્ટક તમને યાદ હોવું જોઈએ. બરાબર. આમાંથી તમને કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે. તો જે જનીન પ્રકારમાં જેટલી એલેલ પ્રભાવી છે તેને આધારે તેને ક્રમ આપવામાં આવેલો છે. 6 નો મતલબ શું? કે તે વ્યક્તિના ચામડીના રંગ માટે જવાબદાર જનીનની 3 જોડ એટલે કે 6 એલેલ પ્રભાવી છે. 5 નો મતલબ શું? કે 6 એલેલ પૈકી 5 એલેલ પ્રભાવી છે કે જેનો રંગ ઘેરો જોવા મળશે. તો આ રીતે તમે આખું સેન્ટેન્સ MCQ રીતે પણ તૈયાર કરી શકો. બરાબર. અને જવાબ તરીકે પણ તમે તૈયાર કરી શકો. આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે વચગાળાનો ચામડીનો રંગ હોય તો તેની જનીન પ્રકાર કેવો હોઈ શકે? તો જનીન પ્રકાર 3 જનીન વિષમયુગ્મી હોઈ શકે. બરાબર. અને તેની અંદર કેટલી પ્રભાવી એલેલ હોય? તો કેટલી? 3 પ્રભાવી. તો એની સામે કદાચ પ્રશ્ન તમને ઉલટો પૂછે પ્રચ્છન્ન એલેલ કેટલી હોય? તો તમે લખી શકો અહીંયા 3 એલેલ કેટલી હોય? પ્રચ્છન્ન. બરાબર. ખ્યાલ આવી ગયો? સેમ આમાં તમારે લખવું હોય તો 6 પ્રભાવી. આ કેસમાં તો પ્રચ્છન્ન કેટલી છે? 1 પણ નહીં, પ્રચ્છન્ન નથી. આમાં 5 પ્રભાવી એલેલ છે તો પ્રચ્છન્ન એલેલ કેટલી કહેવાશે? 6 પૈકી 5 પ્રભાવી તો 1 પ્રચ્છન્ન એલેલ લખી શકો તમે. બરાબર. આમાં 4 પ્રભાવી છે તો બાકીની 2 કેવી હોય? પ્રચ્છન્ન એલેલ. સેમ આમાં 2 એલેલ પ્રભાવી છે તો બાકીની 4 એલેલ કેવી હોય? પ્રચ્છન્ન. 1 એલેલ પ્રભાવી છે તો બાકીની 5 એલેલ કેવી હોય? પ્રચ્છન્ન હોય. અને આ કેસમાં 6 એલેલ કેવી છે? પ્રચ્છન્ન છે. 6 એલેલ
પ્રચ્છન્ન. ખ્યાલ આવી ગયો? આ કેસમાં 6 એલેલ પ્રભાવી, આ કેસમાં 6 એલેલ પ્રચ્છન્ન જોવા મળે છે. હવે આપણે તેનું ક્રોસ મેચ કરી. કોની સાથે ક્રોસ મેચ કરી? કે એક માદા લઈ અને એક નર લઈ. માદા કેવી લઈ આપણે? ખૂબ જ ઘેરા રંગવાળી. ખૂબ જ ઘેરો રંગ એટલે તેના 3 જનીન પ્રભાવી છે. અને નર કેવો લઈ? કે ખૂબ જ ઝાંખો રંગ ધરાવતો, એટલે કે તેની 3 જનીનની એલેલ પ્રચ્છન્ન સ્વરૂપમાં છે. તે ઉદાહરણ આપણે લઈએ. બરાબર? તો તેના ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ. માદા ચામડીનો રંગ જોવા જઈએ તો AA, BB, CC. તેનો ક્રોસ મેચ સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b, સ્મોલ c. બરાબર? આ પ્રભાવી છે અને આ પ્રચ્છન્ન છે. બરાબર? કે આની બધી એલેલ મેલેનિન સંશ્લેષણ કરે છે. આ કેસમાં મેલેનિન સંશ્લેષણ થતું જ નથી. તેની સાથે આપણે સંકરણ કરાવીએ. બરાબર? આ માદા છે, આ નર લીધી છે. હવે જન્યુ સર્જન થશે, એટલે કે માદા જન્યુ બનશે. આમાંથી પણ શું બનશે? નર જન્યુ. હવે જોવા જઈએ તો અહીંયા બધા જ જન્યુ ટોટલ કેટલા જન્યુ બનશે? 3 જનીનની જોડ છે. બરાબર? તો ટોટલ 8 જન્યુના નિર્માણની પ્રક્રિયા થશે. તમારે યાદ રાખવાનું કે દ્વિસંકરના પ્રયોગમાં અહીંયા નહીં, આપણે દ્વિસંકરણનો પ્રયોગ કરેલો હતો. બરાબર? દ્વિસંકરણમાં લક્ષણ કેટલા હતા? 2 લક્ષણ હતા, એટલે કે 2 જનીનની જોડ હતી. તો કેટલા? 4 જન્યુ બનતા હતા. અહીંયા કેટલા મળશે? 3 જન્યુની જોડ છે તો તમને અહીંયા 8 જન્યુ મળશે. કેટલા મળશે? આમાં પણ 8 જન્યુ. અને 8 જન્યુ એક જ પ્રકારના બનશે, ABC જનીન ધરાવતા. બરાબર? સેમ આમાં પણ નર જન્યુ એક જ પ્રકારના બનશે, 8 નર જન્યુ ABC જનીન ધારણ કરતા. બરાબર? અહીંયા આ માદા જન્યુ સાથે આ નર જન્યુ જોડાશે. બરાબર? તો આ પિતૃ છે. બરાબર? અને તો તમને અહીંયા શું મળશે? F1 સંતતિ મળશે. F1 પેઢી તમને વિષમયુગ્મી એક લક્ષણ માટેની વિષમયુગ્મી જોડ, બીજા જનીનની પણ વિષમયુગ્મી જોડ અને ત્રીજા જનીનની પણ વિષમયુગ્મી જોડ મળશે. તો 3 જનીન એ કેવા જોવા મળે છે? વિષમયુગ્મી. અને આનો ચામડીનો રંગ એ વચગાળાનો જોવા મળે છે. બરાબર? હવે આ જે F1 સંકરણ મળેલું છે સંતતિ, તેનું જ F1 સંતતિ સાથે સંકરણ કરાવવામાં આવે. બરાબર? તો હું અહીંયા ક્રોસ મેચ કરું છું. તેની સાથે તે BBCC. હવે તેના જન્યુ નિર્માણની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી. તો અહીંયા વિષમયુગ્મી જનીનની જોડ કેટલી છે? 3 છે. કેટલા છે વિષમયુગ્મી જનીન? 3 છે. આમાં પણ કેટલા છે? 3 છે. 1 2 3. 1 2 3 વિષમયુગ્મી જનીન. તો આપણને સૂત્ર ખબર છે, આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી જ ગયા છીએ. કયું સૂત્ર? એ આપણે ચર્ચા કરી. બરાબર? જેમ કે અહીંયા 2n, જ્યાં n બરાબર વિષમયુગ્મી જનીનની સંખ્યા લખવાની છે. અહીંયા વિષમયુગ્મી જનીન 3 છે, તો 2 અહીંયા n બરાબર શું છે? 3 છે, તો 2 કરી તો કેટલા મળશે? 8 જન્યુ નિર્માણની પ્રક્રિયા જોવા મળશે. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. બરાબર? તો અહીંયા 8 જન્યુ કઈ રીતે બનશે એ આપણે ચર્ચા કરી. અહીંયા શોર્ટ ટ્રીક છે, યાદ રાખવાની તમારે. બરાબર? કઈ રીતે? અહીંયા તમે પહેલા A લખી નાખો, નીચે કેપિટલ B સ્મોલ b લખી નાખો, અને આ B નીચે કેપિટલ C સ્મોલ c, આમાં પણ કેપિટલ C સ્મોલ c લખી નાખો. સેમ એ રીતે અહીંયા કેપિટલ A લીધું છે, અહીંયા સ્મોલ a લો, અહીંયા કેપિટલ B લખો, અહીંયા સ્મોલ b લખો, અહીંયા કેપિટલ C સ્મોલ c,
કેપિટલ સી સ્મોલ સી. બરાબર, ખ્યાલ આવી ગયો? બસ હવે તમે જોઈન્ટ કરો બધાને. કઈ રીતે જોઈન્ટ કરશો? એ બી, એક જન્યુની અંદર કયા જન્યુ દાખલ થશે? એ બી સી. એક જન્યુ કેવો બનશે? એ બી સી જન્યુ ધારણ કરતો. ચલો એને બ્લેક પેનથી લખી નાખું છું. બરાબર, એ બી સી જન્યુ ધારણ કરતો. બીજો જન્યુ એ બી સી સ્મોલ સી લખવાનું. બરાબર, એ બી સ્મોલ સી. ત્રીજો જન્યુ એ સ્મોલ બી કેપિટલ સી, એ સ્મોલ બી કેપિટલ સી. ચોથો જન્યુ એ સ્મોલ બી સ્મોલ સી, એ સ્મોલ બી સ્મોલ સી. આ થઈ ગયા ચાર. સેમ અહીંયા ચાર થશે. સ્મોલ એ કેપિટલ બી કેપિટલ સી, કેપિટલ બી કેપિટલ સી. એવી જ રીતના બીજો જન્યુ શું થશે? સ્મોલ એ કેપિટલ બી સ્મોલ સી, સ્મોલ એ કેપિટલ બી અને સ્મોલ સી. બરાબર, પછી સ્મોલ એ સ્મોલ બી કેપિટલ સી, સ્મોલ એ સ્મોલ બી કેપિટલ સી અને સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી, બી સી. તો ટોટલ તમને અહીંયા 8 જન્યુ મળી ગયા. આ શું છે? જન્યુઓ. બરાબર, કેટલા? 8 જન્યુ મળ્યા. તો આમાંથી 8 જન્યુ મળશે. સેમ આમાંથી પણ કેટલા? 8 જન્યુ મળશે. અને તેને પુનેટ સ્ક્વેર પ્રમાણે તમે ડ્રો કરો તો તમને ટોટલ કેટલી સંતતિ મળશે? 64 ઓફસ્પ્રિંગ તમને જોવા મળશે. સંતતિના નિર્માણની પ્રક્રિયા જોવા મળશે. તો ચલો એક વખત આપણે ફટાફટ તેને ડ્રો કરવાનો પ્રયત્ન કરી. પહેલા આપણે જન્યુઓ લખી નાખી. બરાબર, એટલે કે આપણે રિમાઇન્ડ રહે. એ બી સી, પછી કેપિટલ એ કેપિટલ બી સ્મોલ સી, કેપિટલ એ સ્મોલ બી કેપિટલ સી, કેપિટલ એ સ્મોલ બી સ્મોલ સી, સ્મોલ એ કેપિટલ બી કેપિટલ સી, સ્મોલ એ કેપિટલ બી સ્મોલ સી, સ્મોલ એ સ્મોલ બી કેપિટલ સી, સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી. તો ફરીથી એક વખત તમે 8 જન્યુ યાદ રાખી લો. એ બી સી, એ બી સ્મોલ સી, એ સ્મોલ બી કેપિટલ સી, કેપિટલ એ સ્મોલ બી સ્મોલ સી, સ્મોલ એ કેપિટલ બી સ્મોલ કેપિટલ સી, સ્મોલ એ કેપિટલ બી સ્મોલ સી, સ્મોલ એ સ્મોલ બી કેપિટલ સી અને ત્રણ જન્યુ એબીસી સ્મોલ એબીસી. બરાબર, તો હવે આપણે તેની F1 જનરેશન અને F1 જનરેશનમાં બંને સંતતિઓને આપણે મિક્સ કરી. બરાબર, તે આપણે ફરીથી એક ટેબલ ઉપર તમને દર્શાવું છું. તેનો અધૂરો ભાગ. આપણે F1 શું મળી છે? B capital C small c cross match with a B capital small b capital C small c. બરાબર, હવે માદા જન્યુ અને નર જન્યુ બંને સરખા જ મળશે. બંનેની 8 જન્યુ મળશે. સેમ પુનેટ સ્ક્વેર પ્રમાણે અહીં નરના જન્યુ લખી દો, આ સાઈડ માદાના જન્યુ લખી નાખો. આપણે ફટાફટ ટ્રાય કરી સોલ્વ કરવાનો. બરાબર, જેમ કે અહીંયા પહેલા આપણે નર જન્યુ લખી નાખી. આપણે આટલામાં સમય જવું જોઈએ, પ્રયત્ન કરશું. બરાબર, અહીંયા લખી નાખી. આ 8 જન્યુ લખી નાખી. કેપિટલ એ કેપિટલ બી કેપિટલ સી, કેપિટલ એ કેપિટલ બી સ્મોલ સી, 2 3 કેપિટલ એ સ્મોલ બી કેપિટલ સી, પછી કેપિટલ એ સ્મોલ બી સ્મોલ સી, 4 સ્મોલ એ કેપિટલ બી કેપિટલ સી, 5 સ્મોલ એ કેપિટલ બી સ્મોલ સી, 6 સ્મોલ એ સ્મોલ બી કેપિટલ સી, 7 અહીંયા કેપિટલ છે. બરાબર, અને 3 જણીનો સ્મોલ લેટરમાં.
આપણે શું લખ્યા, નરજન્યુ લખ્યા, બરાબર. અહીંયા નરજન્યુ લખી દઉં છું. સેમ અહીંયા માદાજન્યુ લખી નાખી. આ જ જન્યુ અહીંયા લખવાના છે, બરાબર. ફટાફટ લખી નાખી. A B C, કેપિટલ A, કેપિટલ B, સ્મોલ c, કેપિટલ A, સ્મોલ b ને કેપિટલ C, કેપિટલ A, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ a, કેપિટલ B, કેપિટલ C, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ c, સ્મોલ a, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ a b c. ઓકે, એક્ઝેક્ટ આવી જ ગયા આપણે 8 8. બરાબર. હવે આપણે ટ્રાય કરવાની છે કે અહીંયા આપણે આ માદાજન્યુ નરજન્યુ સાથે જોડાય અને તેના ફલિતાંડ વિશે આપણે લખવાનું છે. પણ આ તમે ડ્રો કરવા જાઓ, લખવા જાઓ તો લગભગ તમારો અડધો કલાક આમાં નીકળી જાય, બરાબર. તો આની એક શોર્ટ ટ્રીક છે કે જે માત્ર બહુજની વારસામાં જ આ ટ્રીક યુઝ કરવામાં આવે છે. મેન્ડલના પ્રયોગોમાં આ ટ્રીક યુઝ કરવામાં આવતી નથી, કારણ કે ત્યાં તેના સિદ્ધાંતો અલગ લાગુ પડે છે. તો અહીંયા આપણે જ્યાં પ્રભાવી જનીન કે માદાજન્યુ નરજન્યુ સાથે જોડાય ત્યારે તેની અંદર કેટલા પ્રભાવી જનીનો છે તેને આધારે અહીંયા આપણે ક્રમ આપવાના છે, બરાબર. માનો કે માદાજન્યુ ને નરજન્યુ જોડાય ત્યારે તેની અંદર પ્રભાવી જનીન 6 છે, બરાબર. તો આપણે ક્રમ શું લખશું? 6 લખશું. 5 હોય પ્રભાવી જનીન તો આપણે ક્રમ શું લખશું? 5 લખશું. 4 હોય તો 4 લખશું. એટલે કે અહીં આ ક્રમ શેના આધારે આપવામાં છે કે સરળતાથી આપણે તેનું કેલ્ક્યુલેશન કરી શકીએ કે આપણને સંતતિઓ 64 મળશે. આ ટોટલ કેટલા 64 ખાના થયા છે, તો તેનો સ્વરૂપ પ્રકાર લખવા જાય તો ઘણું લાંબુ પડી જાય, બરાબર. અને ટાઈમ કન્ઝ્યુમિંગ રીતે આ ટેકનિક છે, મીન્સ કે લખવા જાય તો બહુ જ વાર લાગે, તમારો સમય પણ એટલો બેસે. તો આપણે એક આ શોર્ટ ટેકનિક વિશે ચર્ચા કરી. માનો કે ફોર એક્ઝામ્પલ આ માદાજન્યુ, આ નરજન્યુ, બરાબર. આ માદાજન્યુ છે, આ એ 8 નરજન્યુ સાથે જોડાય તો તેની શક્યતા એ આપણે અહીંયા લખશું. સેમ આ માદાજન્યુ આ 8 નરજન્યુ સાથે જોડાય તો તેની શક્યતા આપણે આ આડી કોલમમાં લખશું, બરાબર. તો સેમ 8 અંડકોષ એ નરજન્યુ સાથે જોડાય તો તેને આપણે આ રીતે પુનેટ સ્ક્વેર પ્રમાણે લખશું, બરાબર. ફોર એક્ઝામ્પલ આ અંડકોષ આની સાથે જોડાય, આ નરજન્યુ છે, બરાબર, જન્યુઓ છે, અને આ માદાજન્યુઓ. કદાચ તમને યાદ ન હોય તો અહીંયા શું થશે? શક્યતા શું બનશે? કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C. 6 LL કેવી છે? પ્રભાવી છે. તો આપણે કઈ રીતે લખશું તેને? ક્રમ કયો આપશું? 6 નંબરનો ક્રમ આપશું. ખ્યાલ આવી ગયો? અહીંયા તમને કદાચ ગ્રીન પેન ન દેખાય તો હું બ્લુ વાપરું છું, બરાબર. શું લખશું આપણે અહીંયા? 6 ક્રમ નંબર 6 લખશું. સેમ એવી રીતે આની સાથે જોડાય તો શું બનશે? કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, સ્મોલ c. તો કેટલી LL આવી છે અહીંયા? 5 LL. તો અહીંયા ક્રમ શું આપું છું? 5. આને આધારે જ આપું છું. જેટલી પ્રભાવી LL હોય તેને આધારે ક્રમ આપતા જઈ, બરાબર. 3 4 5 એ રીતે. તો હવે હું આ એક કોલમ કરું છું, બાકીની કોલમ તમારે ડ્રો કરવાની છે, બરાબર. આની સાથે જોડાય તો કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, સ્મોલ b એન્ડ કેપિટલ C, કેપિટલ C. તો અહીંયા પણ કેટલી LL છે પ્રભાવી? 1 2 3 4 5. તો અહીંયા 5 લખી નાખો તમે. અહીંયા કેટલી જોવા મળે છે? 5. સેમ આની સાથે આ જોડાય તો A B B, સ્મોલ b અને કેપિટલ C, સ્મોલ c. તો આમાં પણ 1 2 3 4 5. આમાં પણ 5 જોવા મળે છે. આમાં પણ 1 2 3 4 5, બરાબર. સેમ એ રીતે આની સાથે જોડાશે તો કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C. તો આમાં પણ પ્રભાવી કેટલી જોવા મળે છે? 1 2 3 4 5. તો આમાં 5 લખી નાખો. સેમ એ રીતે આ અંડકોષ આની સાથે જોડાય તો કેપિટલ A, સ્મોલ a,
કેપિટલ બી, કેપિટલ સી, સ્મોલ સી. તો પ્રભાવી કેટલા છે? 1 2 3 4. તો અહીંયા ક્રમ 4 લખી નાખો. ખ્યાલ આવી ગયો? સેમ આની સાથે જોડાશે તો કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી એન્ડ કેપિટલ સી. તો પ્રભાવી 1 2 3 4. કેટલી ચોમડ છે? 4. આની સાથે જોડાશે કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. પ્રભાવી 1 2 3. તો અહીંયા શું લખશું આપણે? ક્રમ નંબર 3 પ્રભાવી એલએલ ના આધારે. ખ્યાલ આવી ગયો? તો હવે હું આ બધા ડેટા તમારે ફિલઅપ કરવાના છે. હું માત્ર પ્રભાવી એલએલ ની સંખ્યા લખી નાખું. આની સાથે જોડાય તો આમાં, અને જો તમારે ફટાફટ ક્રમ લખવો હોય તો અહીંયા તમે સાઈડમાં પ્રભાવી એલએલ કેટલી છે એ તમે લખી નાખો. ફોર એક્ઝામ્પલ આની અંદર પ્રભાવી એલએલ કેટલી છે? 3 છે. 3 લખી નાખો કૌંસમાં. આમાં પ્રભાવી, આ નળજનીમાં પ્રભાવી એલએલ 2 છે. આમાં પ્રભાવી એલએલ 2 છે. કઈ કઈ? એકા અને એકા. આમાં પણ પ્રભાવી એલએલ કેટલી છે? 1 જ છે. બરાબર, આ 1 જ છે. આ બેમાં, આ નળજન્યુમાં પ્રભાવી એલએલ 2 છે. આમાં પ્રભાવી એલએલ 1 જ છે. આમાં પ્રભાવી એલએલ 1 જ છે. અને આમાં પ્રભાવી એલએલ કેવી છે? 0 છે. યાદ રાખજો. બરાબર, આ હું નીચે અંડરલાઈન જ કરું છું એટલે તમને ભૂલ ન પડે. સેમ પોઝિશન આમાં હશે. આ અંડકોષની અંદર પ્રભાવી એલએલ 3 છે. આ અંડકોષની અંદર પ્રભાવી એલએલ 2 છે. આ અંડકોષમાં પ્રભાવી એલએલ કેટલી છે? 2 છે. આમાં પણ પ્રભાવી એલએલ 1 જ છે. આમાં પ્રભાવી એલએલ 2 છે. કદાચ તમને ભૂલ ન પડે એટલે આ રીતે લખવાનું કહું છું. બરાબર, પણ કેવી રીતના? પેન્સિલથી તમારે લખવાનું. આમાં 1 છે, આમાં પણ 1 છે, અને આમાં કેવું છે? 0. એટલે ફટાફટ આપણે કાઉન્ટ કરી નાખીએ. આ અંડકોષ આ નળજની સાથે જોડાય તો 3 ને 2 5. કેટલી પ્રભાવી એલએલ છે? અહીંયા 3 છે ને અહીંયા 2 છે એટલે 5. 3 ને 2 5. આમાં આની સાથે જોડાય તો 2 ને 2 4. આની સાથે જોડાય તો 2 ને 2 4. આ અંડકોષ આની સાથે જોડાય તો 3 ને 1, 2 ને 1 3. આની સાથે જોડાય તો 2 ને 2 4. આની સાથે જોડાય તો 2 ને 1 3. આની સાથે જોડાય તો 3. અને આની સાથે જોડાય તો 2 જ, કારણ કે અહીંયા શૂન્ય છે. સેમ અહીંયા 2 છે, અહીંયા 3 છે તો 3 ને 2 5. આની સાથે જોડાય તો 4. 2 ને 2 4. 2 ને 1 3. સેમ 2 ને 2 4. 2 ને 1 3. 2 ને 1 3. અને અહીંયા 2 ના 2. બરાબર, અહીંયા 1 જ છે. બરાબર, ચોથા કેસમાં આપણે વાત કરી તો 1 ને 3 4 થશે. 1 ને 2 3 થશે. 1 ને 2 3 થશે. 1 ને 1 2 થશે. 1 ને 2 3 થશે. 1 ને 1 એ અહીંયા લખવાનું છે. બરાબર, 1 ને 1 2 થશે. 1 ને 1 એ અહીંયા લખવાનું. અહીંયા 2 થશે અને 1 ને 0 એક જ રહેશે અહીંયા. ખ્યાલ આવી ગયો? સેમ આ પરિસ્થિતિમાં અહીંયા 2 છે ને અહીંયા 3 છે તો 2 ને 1 2 ને 3 5. આ જ પરિસ્થિતિ આવી જશે. બરાબર, સેમ આ તમે લખી નાખો. 2 ને 2 4. 2 ને 2 4. 2 ને 1 3. 2 ને 2 4. 2 ને 1 2. સોરી 3 આવશે. 3. 2 ને 1 3 અને 2 0 2. બરાબર, અહીંયા 1 છે તો સેમ 1 વાળી તમે સિક્વન્સ લખી નાખો. 4 3 3 2 3 2 2 1. અહીંયા પણ 1 છે તો સેમ આ જ તમને પ્રભાવી જનીનની સંખ્યા અહીંયા પણ સેમ આના જેવી જ મળશે. 4 3 3 2 3 2 2 1. અને અહીંયા શૂન્ય છે. શૂન્ય છે એટલે આ જે છે એ જ આવી જશે. અહીંયા કોઈ પણ નથી, પણ એ આ અંડકોષ આની સાથે જોડાય નર્જની સાથે, તો અહીંયા કેટલી છે? 3 પ્રભાવી છે. તો અહીંયા તમે શું લખશો? 3. સેમ આ જ સિક્વન્સ આવી જશે કારણ કે અહીંયા તો શૂન્ય જ છે. બરાબર, અહીંયા 2 આવશે. અહીંયા 2 આવશે. અહીંયા 1 આવશે. અહીંયા પણ 2 આવશે. અહીંયા 1 આવશે. અહીંયા 1 આવશે. અને અહીંયા શૂન્ય આવશે કારણ કે આ અંડકોષ આ નરજન્યુ સાથે જોડાય તો તેની અંદર કોઈ પણ પ્રભાવી જનીન આવશે નહીં એટલે શૂન્ય લખેલું છે. બરાબર, તો હવે આપણે ટોટલ
છ પ્રભાવી જનીન કે 6 એલેલ પ્રભાવીપણાના લક્ષણ ધરાવતી હોય જે સંતતિની અંદર કેટલી 64 સંતતિ મળે છે, બરાબર. એ કેટલી મળે છે તે આપણે સંખ્યા લખી નાખી. પ્રભાવીપણાના લક્ષણ ધરાવતી સંતતિ અહીંયા તમે જોવા જાવ તો 6 ક્રમ ક્યાં લખેલો છે? માત્ર અહીંયા એક જ જગ્યાએ છે, બરાબર. તો આપણે તેની સંખ્યા લખી નાખી, બરાબર. સ્પેસ ગોતવી પડશે આપણે લખવા માટે. જેમ કે 6 એલેલ ધરાવતી સંતતિ કેટલી છે? એક જ મળી છે, બરાબર. એટલે કે આવી રચના ધરાવતી સંતતિ, બરાબર, એક જ મળે છે. તેના સિવાય જોવા જઈએ તો 5 પ્રભાવી એલેલ ધરાવતી સંતતિ કેટલી છે તે આપણે કાઉન્ટ કરી નાખી. 1 2 3 4 પછી 5 6 7 કેટલી જોવા મળે છે? 5 પ્રભાવી એલેલ ધરાવતી સંતતિઓ 7 જોવા મળે છે. કેટલી? 7, બરાબર. એનો આપણે ક્રમ લખી છે. 5 પ્રભાવી એલેલ ધરાવતી સંતતિ અહીંયા હું સંતતિ કેટલી જોવા મળે છે? 7 જોવા મળે છે, બરાબર. 6 એલેલ ધરાવતી સંતતિ કેટલી જોવા મળે છે? 1 જોવા મળે છે, બરાબર. હવે એના સિવાય જોવા જઈએ તો 4 એટલે કે 4 પ્રભાવી એલેલ ધરાવતી સંતતિ કેટલી જોવા મળે છે એ આપણે કાઉન્ટ કરી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આડી રોમાં જ કાઉન્ટ કરી છે, બરાબર. જેમ કે અહીંયા જોવા જઈએ તો આ 1 છે, આ 2 છે, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કેટલી જોવા મળે છે? 14 જોવા મળે છે, બરાબર. somewhere we got કેટલી જોવા મળે છે? 4 પ્રભાવી એલેલ ધરાવતી સંતતિ તમને અહીંયા કેટલી જોવા મળે છે? 14 જોવા મળે છે, બરાબર. 4 પ્રભાવી એલેલ ધરાવતી સંતતિ. સેમ એ રીતે તમે જોવા જાવ તો 3 પ્રભાવી એલેલ ધરાવતી સંતતિ કાઉન્ટ તમે કરવા જાઓ તો કેટલી જોવા મળે છે? 1 3 વાળી કાઉન્ટ કરીશ, બરાબર. ધેન 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 એન્ડ 20, બરાબર. 3 એલેલ ધરાવતી સંતતિ કેટલી જોવા મળે છે? 20 જોવા મળે છે, બરાબર. હવે આપણે 2 એલેલ ધરાવતી સંતતિ વિશે ચર્ચા કરી કે 2 પ્રભાવી એલેલ ધરાવતી સંતતિ કેટલી જોવા મળે છે. તો આપણે જ્યાં જ્યાં 2 આવે છે એ આપણે કાઉન્ટ કરી, બરાબર. આ ફર્સ્ટ રોમાં તો નથી જ આવતી, બીજા રોમાં આપણે જોવા જઈએ તો એક અહીંયા છે 1 ધેન 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. Okay. Somewhere we got mistake. B. Okay, B. Then B. Then B. B is B.
then 1 1 2 okay same we got કેટલા બે પ્રભાવી એલેલ ધરાવતી સંતતિ આપણને 14 મળે છે બરાબર અને હવે આપણે કાઉન્ટ કરવા જઈએ કે એક જ પ્રભાવી એલેલ ધરાવતું હોય એક પ્રભાવી એલેલ ધરાવતી હોય તે સંતતિ વિશે આપણે ચર્ચા કરવા જઈએ તો અહીંયા તમે કાઉન્ટ કરવા જાઓ એક ક્યાં લખેલો છે અહીંયા નથી લખેલો અહીંયા પણ નથી આપણે અહીંયા કાઉન્ટ કરવા જઈએ તો આ એક બરાબર અહીંયા પણ નથી 2 3 4 5 6 અને સમવેર ઓકે અહીંયા આવશે ને 1 7 બરાબર તો અહીંયા એક એલેલ ધરાવતી સંતતિ આપણને કેટલી મળે છે 7 મળે છે અને એક પણ એલેલ ધરાવતી સંતતિ બરાબર કે એક પણ પ્રભાવી એલેલ ધરાવતી સંતતિ આપણને કેટલી મળે છે 0 એટલે કે 0 ધરાવતી એલેલ આપણને કેટલી મળે છે 1 મળે છે એ ક્યાં છે અહીંયા છે બરાબર કે 6 ને 0 તો અહીંયા આપણે લખી શકીએ જો આને આપણે ક્રાઇટેરિયા સ્વરૂપે લખવું હોય બરાબર તો આપણે કઈ રીતે લખશું અહીંયા એને આપણે ચાર્ટ રીતે લખવા જઈએ અહીંયા આપણે 4 એલેલ ધરાવતી સંતતિ આપણને 15 મળશે બરાબર સમવેર આપણે ક્યાંક થોડીક મિસ્ટેક થઈ હશે તમે જોઈ લેજો બરાબર અને બાકી તમને 7 મળે છે સંતતિ ખ્યાલ આવી ગયો બરાબર તો અને અહીંયા પણ આપણે એક કાઉન્ટ કરવા જઈએ તો તમને અહીંયા ટોટલ એક કાઉન્ટ કરવા જઈએ તો 6 મળે છે અહીંયા બરાબર અને અહીંયા પણ તમને 5 પ્રભાવી એલેલ ધરાવતી સંતતિ તમને પણ 6 મળશે બરાબર ક્યાં કાઉન્ટ કરી લેજો તો અહીંયા આપણે ચર્ચા કરવા જઈએ તો અહીંયા આને આધારે તમને તેના રંગ નહીં પણ તમને ખબર પડશે કે જો જેની અંદર 6 એલેલ પ્રભાવી છે તો તેનો રંગ એકદમ ખૂબ જ ઘેરો જોવા મળે છે જો 5 એલેલ પ્રભાવી જેની અંદર જોવા મળે છે તેનો ચામડીનો રંગ ઘેરા રંગનો જોવા મળે છે એવી જ રીતના 4 એલેલ જોવા મળે તો તેની અંદર આછો ઘેરો ચામડીનો રંગ જોવા મળે છે 3 એલેલ હાજર હોય તો તેવી 20 સંતતિઓ મળે છે કે જેનો ચામડીનો રંગ વચગાળાનો જોવા મળે છે અને એવી જ રીતના 2 એલેલ હાજર હોય તો તેની અંદર ચામડીનો રંગ આછો ઝાંખો જોવા મળે છે 1 એલેલ ધરાવતી સંતતિ 6 મળી શકે છે બરાબર તો જેનો ચામડીનો રંગ લાઇટ કલરનો જોવા મળે છે અને જેની અંદર કોઈ પણ એલેલ પ્રભાવી નથી બધી જ પ્રચ્છન્ન એલેલ છે તેવી સંતતિ કેવી મળે છે એક જ મળે છે કે જે ખૂબ જ ઘેરા રંગની ધરાવતી જોવા મળે છે ઘેરો ખૂબ જ લાઇટ કલર જોવા મળે છે ઝાંખો જોવા મળે છે તો આપણે જો તેના ક્રાઇટેરિયા લખવા જઈએ બરાબર આ તમે તમારી જાતે પણ ડ્રો કરી શકો છો તમારે ખાલી પ્રભાવી એલેલની સંખ્યા ત્યાં દર્શાવવાની છે ખ્યાલ આવી ગયો હવે આના આપણે ગ્રાફ તરીકે દર્શાવવું હોય કઈ રીતે દર્શાવશું ગ્રાફ તરીકે આપણે સંતતિ કેટલી મળી છે એ લખી નાખીએ આપણે અહીંયા એક જગ્યાએ ગ્રાફમાં બરાબર સેમ અહીંયા જો ગ્રાફ કરી કે 6 એલેલ પ્રભાવીપણાનું લક્ષણ ધરાવતી હોય તેવી કેવી જોવા મળે છે એક જ જોવા મળે છે બરાબર અહીંયા આપણે શું લખી એલેલ ની સંખ્યા લખશું એલેલ પ્રભાવી એલેલ ની સંખ્યા શું લખશું પ્રભાવી એલેલ ની સંખ્યા એ આપણે આ રીતે લખશું બરાબર કેટલા પ્રમાણમાં મળે છે આપણે હાઈટમાં દર્શાવશું તો અહીંયા આ દિશામાં આપણે પ્રભાવી એલેલ માનો કે આ એક ગ્રાફ કર્યો છે જેમાં 6 પ્રભાવી એલેલની સંખ્યા 6 છે અને તેવી સંતતિ કેટલી મળે છે એક જ મળે છે બરાબર પછી 5 પ્રભાવી હોય તેવી સંતતિ 6 મળે છે બરાબર તો તેને સહેજ આપણે આ રીતે ઉપર કરશું અહીંયા શું લખશું 5 પ્રભાવી એલેલ જેની સંતતિ 6 મળે છે બરાબર પછી 4 પ્રભાવી એલેલ હોય તેવી 15 સંતતિ મળે છે બરાબર એનો ગ્રાફ આંતરિક થોડો કેવો જશે ઊંચો જશે કારણ કે આપણે ગ્રાફ ડ્રો કરી છે તો એના ક્રમને આધારે આપણે આપી બરાબર 4
પ્રભાવી એલેલ ધરાવતી સંતતિ કેટલી 15 મળે છે અને 3 એલેલ ધરાવતી એટલે કે 3 એલેલ પ્રભાવી હોય તો તેનું જનીન સ્વરૂપ કેવું હોય આ યાદ રાખવાનું બરાબર કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b કેપિટલ C સ્મોલ c તો એવી સંતતિ તમને કેટલી 20 મળે છે એનો ગ્રાફ સહેજ ઊંચો જશે અહીંયા એલેલ ની સંખ્યા લખું છું 3 પ્રભાવી એલેલ કેટલી જોવા મળે છે 20 જોવા મળે છે પછી 2 એલેલ પ્રભાવી હોય તો તેની સંતતિ કેવી મળે તેટલી 15 મળે છે બરાબર એટલે કે આ શક્યતા અહીંયા ક્રમ આપેલો જ છે બરાબર તો એ પણ કેટલી મળે છે 15 મળે છે તો સેમ આની લાઈનમાં જ આવશે ગ્રાફ અહીંયા તમે લખી નાખો 2 પ્રભાવી એલેલ બરાબર કેટલી મળે છે 15 અને સેમ એક પ્રભાવી એલેલ ધરાવતી સંતતિ 6 મળે છે તો આની જેમ જ ગ્રાફ આવશે અહીંયા પ્રભાવી એલેલ કેટલી છે 1 છે કેટલી મળે છે 6 મળે છે બરાબર અને એક પણ એલેલ પ્રભાવી ન હોય તેવી સંતતિ એટલે આપણે અહીંયા શું આપેલું છે શૂન્ય આપેલું છે ક્રમ બરાબર તો એને આપણે શું લખશું અહીંયા શૂન્ય લખશું એવી કેટલી મળે છે એક સંતતિ મળે છે તો આ તમારે યાદ રાખવાનું છે કે 6 એલેલ પ્રભાવી હોય તો સંતતિ 1 મળે છે 5 એલેલ પ્રભાવી હોય તેવી 6 સંતતિ મળે છે 4 એલેલ પ્રભાવી હોય તેવી 15 સંતતિ મળે છે 3 એલેલ પ્રભાવી હોય તો તેવી 20 સંતતિ મળે છે 2 એલેલ પ્રભાવી હોય તેવી 15 સંતતિ મળે છે 1 એલેલ પ્રભાવી હોય તેવી 6 સંતતિ મળે છે અને એક પણ એલેલ પ્રભાવી ન હોય તેવી એક સંતતિ પ્રાપ્ત થાય છે તો અહીંયા આપણે લખવા જઈએ તો આ જે વ્યક્તિ કે આ જે વ્યક્તિ મળેલો છે તેનો રંગ આપણે લખવા જાય આને આધારે જો અહીંયા રંગ લખેલો છે ક્રમને આધારે 6 5 4 3 2 1 0 એલેલ હોય તો તેનો ચામડીનો રંગ કેવો હોય તે દર્શાવેલું છે 1 હોય તો તેનો ચામડીનો રંગ ખૂબ જ ઘેરો લખી નાખો ખૂબ જ ઘેરો જોવા મળે છે તો 6 સંતતિમાં એક સંતતિ એવી મળે છે કે જેનો ચામડીનો રંગ ખૂબ જ ઘેરા રંગનો છે બરાબર પછી 5 એલેલ પ્રભાવી તેવી 6 સંતતિ છે તો તેનો ચામડીનો રંગ લખવા જાય તો કેવો છે ઘેરા રંગનો અહીં લખી નાખો ઘેરો રંગ 4 પ્રભાવી હોય તો તેનો ચામડીનો રંગ કેવો છે આછો ઘેરો તો અહીં લખી નાખો આનો કેવો રંગ જોવા મળશે આટલી સંતતિનો આછો ઘેરો કેવો આછો ઘેરો બરાબર પછી 3 જનીન પ્રભાવી હોય એલેલ પ્રભાવી હોય તો કેવી 20 સંતતિ મળે છે આ કઈ છે સંતતિ જ બરાબર આ આંકડા બીજા કઈ નથી સંતતિ દર્શાવું છું તેનો રંગ વચગાળાનો જોવા મળે છે કેવો વચગાળાનો 2 એલેલ પ્રભાવી હોય તેવી 15 સંતતિ મળે છે આ કઈ છે સંતતિ છે આ બધી સંતતિની સંખ્યા લખેલી છે બરાબર તેનો રંગ લખવા જાય તો અહીંયા લખેલું છે 2 વાળાનો કેવો હોય આછો ઝાંખો અહીં લખી નાખો આછો ઝાંખો અને 1 એલેલ પ્રભાવી હોય તેવી 6 સંતતિ મળે છે બરાબર તો તેનો રંગ અહીંયા લખેલો જ છે કેવો જોવા મળે છે ઝાંખો જોવા મળે છે અને એક પણ એલેલ પ્રભાવી ન હોય એટલે કે આ પરિસ્થિતિ તો તે વ્યક્તિનો રંગ ખૂબ જ ઝાંખો જોવા મળે છે કેવો જોવા મળે છે ખૂબ જ ઝાંખો બરાબર તો અહીંયા તમે ક્રમ જોવા જાઓ તો વિષમયુગ્મી જનીન સ્વરૂપ ધરાવતી સંતતિ એ મેક્સિમમ જોવા મળે છે બરાબર અને બાકી ઘેરો રંગ અને ઝાંખો રંગ ધરાવતી સંતતિનું પ્રમાણ તમે અહીંયા જોવા જાઓ તો સરખું જોવા મળે છે તો અહીંયા આપણું આ બહુજનૈનિક વારસો પૂર્ણ કરી છે તમને નીટ વાઇઝ પ્રશ્ન તૈયાર કરવા માટે આ બધી ટ્રીક તમારે સમજવી ખૂબ જ જરૂરી છે થેન્ક યુ